તો ટૂંક સમય પહેલા જ ભરત આહિર અને એમયુએમની કોન્ટ્રોવર્સી સ્ટાર્ટ થઈ હતી. એમયુએમે એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો, એ પણ ભરત આહિર ઉપર. ભરત આહિરે કીધું, હું એ રોસ્ટ વિડીયો ડિલીટ ના કરાવું ને તો હું એ આહિરનો દીકરો નહીં. તો કેમ છો બધા લોકો, મજામાં ને? તો ટૂંક સમય પહેલા જ ભરત આહિર અને એમયુએમની કોન્ટ્રોવર્સી સ્ટાર્ટ થઈ હતી. આ વિડીયોમાં આપણે જણાવશું કે કોન્ટ્રોવર્સી સ્ટાર્ટ કઈ રીતે થઈ અને અત્યારે શું ચાલી રહ્યું છે. તો થોડા દિવસ પહેલા જ એમયુએમે એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો, એ પણ ભરત આહિર ઉપર. તે રોસ્ટ વિડીયો યુટ્યુબ પર અપલોડ થયા બાદ ભરત આહિર સુધી પહોંચ્યો અને ભરત આહિરે એમયુએમને તીખા શબ્દોમાં જવાબ આપ્યો. ભરત આહિરે કહ્યું, નવું હું હજી માર્કેટમાં આવ્યું છે, તમે લોકો તો નહીં ઓળખતા હો, કારણ કે એટલી એની ઓકાત નથી અને મારા ઉપર રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે. ભરત આહિરે કીધું, હું એ રોસ્ટિંગ વિડીયો ડિલીટ ના કરાવું ને તો હું એ આહિરનો દીકરો નહીં. ભરત આહિરે કીધું, વિડીયો તો તારા બાપને પણ ડિલીટ કરવો પડે અને તું બાયલો છો બાયલો. કોકના નામ ઉપર વ્યૂ છાપજો, કોકની બદનામી કરીને વ્યૂ છાપજો. તેને કીધું, દુનિયામાં કન્ટેન્ટની ક્યાં તાણ છે, તારામાં ટેલેન્ટ જ નથી. ત્યારબાદ ટૂંક સમયમાં જ એમયુએમે વિડીયો ડિલીટ કરી નાખ્યો. વિડીયો ડિલીટ કર્યા બાદ ભરત આહિરે કહ્યું, હવે કોઈ દિવસ મારા ઉપર વિડીયો ના બનાવજો. તો મિત્રો, આવી કંઈક કોન્ટ્રોવર્સી હતી. જો તમને નવું કંઈક જાણવા જડ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને તમારા મિત્ર સાથે પણ શેર કરજો, કેમ કે તેને પણ ખબર પડે છે કે યુટ્યુબમાં શું ચાલી રહ્યું છે. અને જો આવા જ ન્યૂઝ જાણવા માગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આપણે આ વિડીયો લાવતા હોઈએ છીએ.